વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોની સક્રિયતા. વડોદરાના માંજલપુર ગરબા ગ્રાઉન્ડ બહાર અશ્લીલ હરકતો કરતા યુવકોને કરાયા પોલીસ હવાલે. વડોદરા શહેરના માંજલપુર અવધૂત ફાટક પાસે આવેલા ગરબા ગ્રાઉન્ડની બહાર જાહેરમાં અશ્લીલ હરકતો કરતા યુવકોને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ પકડીને પોલીસ હવાલે કર્યો છે. નવરાત્રિના પ્રથમ નોરતે જ આ ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. આ યુવકો ગરબા જોવા આવતી યુવતીઓને હેરાનગતિ કરી રહ્યા હોવાની માહિતી મળતા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો સ્થળ પર પહોંચ્યા હતા અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ માંજલપુર અવધૂત ફાટક નજીક ગરબા ગ્રાઉન્ડ બહાર કેટલાક યુવકો ઊભા રહીને ગરબા રમવામાં આવતી યુવતીઓને ટીખળ અને અશ્લીલ ઇશારા કરતા હતા. આ અંગેની જાણ થતાં જ હિન્દુ સંગઠનોના કાર્યકરોએ યુવકોને જાહેરમાં જ પકડી લીધા હતા. કાર્યકરોએ આ યુવકોને મેથીપાક ચખાડીને જય શ્રી રામના નારા લગાવ્યા હતા અને બાદમાં માંજલપુર પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે બંને યુવકોને અટકાયતમાં લઈને વધુ પૂછપરછ હાથ ધરી છે. આ ઘટના બાદ પોલીસ દ્વારા આવા જાહેર સ્થળોએ વધુ સતર્કતા રાખવામાં આવશે અને ગરીબ મહોત્સવ દરમિયાન આવી અનિચ્છનીય ઘટનાઓ ન બને તે માટે પેટ્રોલિંગ વધારવામાં આવશે તેવી ખાતરી આપી હતી. આ પગલાંને કારણે ગરબાના માહોલમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તેવી આશા વ્યક્ત કરવામાં